ભારત દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજમાં ફરી એક ટ્રેન અકસ્માત થયો છે. હું બહુ સમજી વિચારીને રેલ મંત્રીને રેલ મંત્રી કહી રહ્યો છું. એનું કારણ છે કે તેઓ જ્યારથી રેલ મંત્રી બન્યા છે એના પછી કેટલાય અકસ્માતો થયા છે. એમાંનો વળી એક આ અકસ્માત છે જેમાં ચંદીગઢ દિબ્રુગઢ એક્સપ્રેસ જે છે યુપીના ગોંડા નજીક એને અકસ્માત ટળ્યો. 20 લોકો ઘાયલ થયા, 4 લોકોના મોત થયા છે. આંકડો માત્ર 4નો છે એટલે મોટો હાહાકાર નથી થયો, પરંતુ જ્યારે આંકડો 100ને પણ વટાવી ગયો હતો એના પછી પણ આપણે શું બદલાવી નાખ્યું, એ રેલ મંત્રીની અંદર શું ફરક આવ્યો. એમના સમયમાં એમણે જે કવચની વાતો કરી હતી એ કવચ ક્યાં ગયું? જે ટેકનોલોજીની વાતો કરવામાં આવે છે, નો ડાઉટ નરેન્દ્ર મોદી ગવર્મેન્ટની અંદર બુલેટ ટ્રેન આવી રહી છે, વંદે ભારત આવી છે, તેજસ આવી છે, ખૂબ સારું છે, આવવી જ જોઈએ. પરંતુ આ બધી ટ્રેનો બધી સુવિધાઓ કરતાં પણ કોઈ વસ્તુ જો પહેલી આવતી હોય તો એ છે સેફટી. રેલવેમાં મુસાફરી કરતી વખતે 4 શું 1 પણ વ્યક્તિનો જીવ ન જવો જોઈએ.